હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાનું છે લાલ મરચાંનું અથાણું. એકદમ બહુ જ સરસ મજાનું, અને 1 વર્ષ સુધી તમે સાચવી અને રાખી શકો એવું સરસ મજાના મેં કાઠિયાવાડથી લાલ મરચાં મંગાવી લીધા છે. તો આપણે બનાવવાનું છે આનું અથાણું. મિત્રો, આ મરચાં મેં પહેલાં ધોઈ નાખ્યા હતા. ધોઈ અને તડકાના અંદર 2 કલાક સૂકવી દીધા છે. હવે હું આવી રીતને ગોળ રીંગવાળા બનાવવાની છું અથાણું. એટલે પછી હું આવી રીતના મરચાં કટ કરી લેવાના છે. મિત્રો, અથાણા બધા બનાવતા જ હોય છે, પણ એકવાર મારી રીતે તમે બનાવજો, તમને ખરેખર બહુ જ મજા પડશે. અને અમે રાજસ્થાની જ્યારે શાકભાજીને એવું બધું ઓછા હોય ત્યારે મરચાંના અથાણા, કેરીના અથાણા, લીંબુના અથાણા બધા બહુ જ બનાવતા હોઈએ છીએ ઘરે પિયરના અંદર. તો હું તમને એકદમ ટ્રેડિશનલ શીખાડીશ અથાણા કેવી રીતે બને એવી રીતે. તો આપણે આવી રીતે મરચાંને બધા કટ કરી દેવાના છે. મરચાં કટ કરી અને પછી આપણે મરચાંને અડધો કલાક જેવું તડકાના અંદર સૂકવી દેવાના છે. તો બધા જ મરચાં આવી રીતે હું કટ કરી લઈશ અને અડધો કલાક સુધી તડકાના અંદર સૂકવી લઈશ. કયા મસાલા નાખીશ પૂરો વિડીયો તમારા જોડે શેર કરીશ. મરચાં કટ કરી સૂકવી દીધા હતા, મસ્ત સુકાઈ રેડી થઈ ગયા છે. ખાસ ધ્યાન એ રાખવું છે મરચાંના અંદર જરા પણ પાણી ના રહેવું જોઈએ. મરચાં મેં પેપરના અંદર સૂકવી દીધા હતા. મરચાં સરસ રેડી થઈ ગયા છે. મેં તાપમાં સૂકવ્યા છે. તમે 5 કલાક પંખા નીચે સૂકવો તો બી ચાલે. શું મિત્રો, તમને ખબર છે બજારમાંથી જ્યારે મસાલો લઈ તૈયાર અને અથાણું બનાવીએ તો સારું ના બને, પણ આજે આપણે રાજસ્થાની સ્ટાઇલના અંદર આપણે બનાવવાનું છે બહુ સરસ મજાનું અથાણું. તો મસાલા આપણે શેકીને રેડી કરવાના છે. સૌથી પહેલાં લેવાના છે થોડાક એવા કાળા મરી, સૂકા ધાણા 2 ચમચી, 2 ચમચી જીરું, 2 ચમચી વરિયાળી. એની આપણે 2 મિનિટ આવી રીતે પહેલાં શેકી લેવાનું છે. મિત્રો, આ સરસ મજાનું શેકાવા આવ્યું છે અને એની સુગંધ મસ્ત આવે. તો હવે આપણે મેથીના કોળિયા આવે, મેથી ભેળેલી એ નાખું છું 2 ચમચી. રાઈના કોળિયા નાખવાના છે 2 ચમચી. 1 ચમચી હિંગ નાખવાની છે. હવે આપણે આને શેકી લેવાનું છે મસ્ત સુગંધ આવે ત્યાર સુધી. 3 થી 4 મિનિટ લાગશે શેકતે. મિત્રો, તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો અથાણાનો મસાલો શેકી રેડી કરી દીધો છે. આપણે ગેસને બંધ કરી દેવાનો છે. હવે આપણે વિચરના જારના અંદર લઈ લેશું અને એને થોડો ઠંડો પડે એટલે પછી પીસી લેવાનો છે દરદરો. હવે આપણે પ્યોર સરસોનું તેલ લઉં છું 200 ગ્રામ એટલું. આપણે એને સરસ મજાનું ધુવાડા નીકળે એવું ગરમ કરી દેવાનું છે. મસાલો સરસ પીસી અને રેડી કરી દીધો છે. આવી રીતનો દરદરો રાખવાનો છે. તેલ આપણું ગરમ થાય છે. હવે આપણે મેથીના દાણા નાખું છું 2-3 નંગ. આપણે તેલ આવી ગયું ગરમ એ જોવા માટે. દાણા મસ્ત લાલ થઈ જશે ત્યાર સુધી આપણે રાખવાના છે. ફૂટી ગયા મેથી ત્યાર સુધી. દાણા સરસ ફૂટવા માંડ્યા છે. મેં ગેસ બંધ કરી દીધો. તેલને આપણે 10 મિનિટ ઠંડુ પડવા દઈશું. હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે. એના અંદર આપણે મરચાં નાખી દેવાના છે. મોટી 2 ચમચી એટલું આપણે આના અંદર મીઠું નાખી દેવાનું છે. મિક્સ કરી દઈશું. આપણે 2 ચમચી કાચી કેરીનો પાવડર નાખું છું. તમારા જોડે અમચૂર પાવડર હોય માર્કેટવાળો એ બી તમે નાખી શકો છો, પણ આ અમારે ઘરનો જ છે. હવે જે આપણે મસાલો પીસીને રાખ્યો છે એ નાખી દેવાનો છે. હવે આપણે મસાલા ઉપર તેલ રેડી દેવાનું છે. થોડું તેલ ઉપર રાખું છું. બરણીમાં રેડશું આપણે. હવે આપણે સરસ આને અથાણાને મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે આ અથાણું 1 વર્ષ સુધી સાચવીને રાખી શકો છો, પણ અમારા ઘરે 1 મહિનાના અંદર જ ખતમ થઈ જાય છે, 15 દિવસના અંદર. અને તમારે 1 વર્ષ સુધી રાખવું હોય તો બરણીના અંદર અથાણું ભર્યા પછી તડકાના અંદર રાખી દેવાનું. 2 દિવસ એને તડકામાં ઢાંકણ ખોલી રાખી દેશો તો 1 વર્ષ સુધી અથાણું તમારું બહુ જ સરસ રહેશે. તમે જોઈ શકો છો મેં મિક્સ કરી દીધું છે. આપણું અથાણું રેડી થઈ ગયું છે. હું હવે 1 લીંબુનો રસ નાખું છું. તમે ના નાખો તો બી ચાલે, પણ થોડું જ ખટાશ લાગે સરસ એના માટે
હું નાખું છું લીંબુનો રસ. મિક્સ કરી દઈશું લીંબુ નાખ્યા પછી સરસ. હવે આપણે બરણીને ભરશું. કાચની બરણી લેવાની છે, એને સરસ મજાની તાપના અંદર પહેલાં ધોઈ અને તપાડી દેવાની છે, અને પછી આપણે એના અંદર અથાણું ભરવાનું છે. આ કાચની બરણીના અંદર અથાણું ભરેલું તમારે 1 વર્ષ સુધી સરસ રહે છે. તો આપણે બધું જ અથાણું આવી રીતે અંદર ભરી દેવાનું છે. જ્યારે પણ તમે અથાણું કાઢીને ખાઓ ત્યારે થોડું થોડું બીજી બરણીના અંદર કાઢી દેવાનું. હું તમને બીજી બરણીના અંદર પણ કાઢીને બતાવી દઈશ. હવે આપણે જે સરસોનું તેલ બચાવ્યું હતું એ બરણીના અંદર લઈ દેવાનું છે. તો આ આપણે લાંબા સમય સુધી રાખવા માટે પ્રોસેસ કરી છે. બરણીને આપણે ઢાંકી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું અથાણું રેડી થઈ ગયું છે. બીજી પણ એક બરણી નાની ભરી લેશું આપણે. પછી આપણે જ્યારે જમવું હોય ત્યારે જમવા બેસીએ ત્યારે આવી રીતના નાની બરણી લેવાની. નાની બરણીના અંદર પણ આપણે આવી રીતે ભરી અને રેડી કરી દઈશું. બીજી બરણી રેડી કરી દીધી છે, એને આપણે બંધ કરી દઈશું. મિત્રો એકદમ ટેસ્ટી અને સુપર અથાણું બની અને થઈ ગયું છે. મિત્રો અમારી વિડીયો, અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો. ઓકે બાય. કાલે આવી નવી રેસીપી સાથે.